ધ એન્જલ shook his head slowly. હવે ભગવાને જ્યારે ડિટેલ્સ બતાવી દીધી કે જે માતાનું હું મોડલ બનાવી રહ્યો છું એમાં કેવી કેવી ક્વોલિટીઝ હશે, ત્યારે ધ એન્જલ શૂક હિઝ હેડ સ્લોલી, દેવદૂતે એટલે કે દૂતે પોતાનું માથું ધીરેથી હલાવ્યું એન્ડ સેડ, અને કહ્યું, અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. આ તો કહે છે લગભગ અશક્ય કાર્ય લાગે છે ભગવાન. એટલે દેવદૂતે કહ્યું ભગવાનને કે અ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક ગોડ, ભગવાન આ તો મને અશક્ય કાર્ય લાગે છે. આઈ સપોઝ એટલે કે છે મને લાગે છે કે આ અશક્ય કાર્ય છે. 6 pairs of hands? નો વે. 6 જોડી હાથ? આ તો શક્ય જ નથી. કારણ કે જે એન્જલ છે એ બહુ સામાન્ય માણસની જેમ વિચારી રહ્યો છે કે 6 જોડી હાથ એક માણસને તમે આપી દો, તમે જે ઉત્પન્ન કરી રહ્યા છો જે મોડલ, એને 6 જોડી હાથ એટલે 12 હાથ થઈ જાય, એવું તો શક્ય જ નથી. એ બાકીના બધા કરતાં અલગ દેખાય. એટલે કે છે ઇમ્પોસિબલ ટાસ્ક. ત્યારે ભગવાન એને કહે છે કે નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. એટલે ભગવાને દૂતને જવાબ આપ્યો કે ના, આ હાથ એ મારી સમસ્યા નથી. ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. આ જે હાથ છે 6 જોડી જે મારે મૂકવાના છે આ માતાના મોડલમાં, એ મારી માટે સમસ્યા નથી. એ તો હું મૂકી દીધા છે અલગ અલગ પ્રકારનું કાર્ય કરવા માટે. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. મારી માટે સમસ્યા છે 3 જોડી આંખો. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈઝ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. મારી માટે સમસ્યા છે 3 જોડી આંખો જે માતા પાસે હોવી જોઈએ. લોર્ડ લુકડ પઝલ્ડ. ભગવાન એ પઝલ્ડ દેખાયા. પઝલ્ડ એટલે અહીંયા આગળ મૂંઝાયેલા. ભગવાન મૂંઝાયેલા દેખાયા. પઝલ્ડ એટલે મૂંઝાયેલા, એટલે મૂંઝવણમાં, કન્ફ્યુઝડ. ભગવાન કન્ફ્યુઝ દેખાયા અને બોલ્યા કે મારી માટે 6 જોડી આંખો એ સમસ્યા નથી, પરંતુ મારી માટે સમસ્યા છે 3 જોડી આંખો જે મારે માતાને આપવાની છે, એ મારી સમસ્યા છે. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર્સ. તો હવે એન્જલે પૂછ્યું ભગવાનને કે એનો મતલબ થયો કે તમે માતાનું એક સ્ટાન્ડર્ડ મોડલ બનાવી રહ્યા છો, માતાનું એક ઉત્તમ નમૂનો બનાવી રહ્યા છો. બટ 3 pairs ઓફ આઈસ, પરંતુ 3 જોડી આંખો. વોટ ફોર? શા માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે એન્જલને એમાં રસ પડ્યો આ વાતમાં, એટલે કે દૂતે ફરીથી રસ પડ્યો એટલે ભગવાનને પૂછ્યું કે ભગવાન 3 જોડી આંખો? 3 જોડી આંખો શા માટે? મને ખબર નથી પડતી કે 3 જોડી આંખો કેમ જોઈએ છે. દૂતે આવું ભગવાનને પૂછ્યું. એટલે ભગવાન હવે એક્સપ્લેન કરે છે. 1 pair that sees her children through closed doors. એટલે ભગવાન સમજાવે છે કે એક જોડી આંખો that sees her children through closed doors. હું માતાને 3 જોડી આંખો આપીશ, એમાંથી પહેલી જોડી આંખો જો છે, પહેલી પેર છે, that sees her children, તે પોતાના બાળકોને જોશે થ્રુ ક્લોઝડ ડોર્સ, બંધ દરવાજેથી. એટલે એક જોડી આંખો માતાને આપવામાં આવે છે તો કે બંધ દરવાજે પણ પોતાના બાળકોને જોઈ શકે. માતા ભલે ઘરમાં બંધ હોય, દરવાજા બંધ હોય અને ઘરની અંદર કાર્ય કરતી હોય, પરંતુ માતાને ખબર હોય કે મારું બાળક અત્યારે ક્યાં છે, મારું બાળક અત્યારે શાળામાં છે, રમતના મેદાન પર રમી રહ્યું છે, કે કોઈ ક્લાસમાં ગયું છે, કે પછી કોઈક મિત્રો સાથે ક્યાંક ગયો છે, તો બંધ આંખે પણ, બંધ બારણે પણ પોતાના બાળકને જોઈ શકે એ માટે એક જોડી આંખો આપવામાં આવે છે. ભગવાન એમ કહે છે, another pair to look at the children and say, I understand and I love you without uttering a word. માતા પછી કહે છે કે બીજી જોડી, ભગવાન પછી કહે છે કે બીજી જોડી માતાને આપવામાં આવશે ટુ લુક એટ ધ ચિલ્ડ્રન, બાળકો તરફ જોવા માટે, એન્ડ સે, અને કહેવા માટે કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, હું તને ચાહું છું અને હું તને સમજું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ. અટર એટલે બોલવું, એક પણ શબ્દ બોલ્યા વગર. એટલે માતા એક પણ શબ્દ બોલ્યા વગર પોતાના બાળક તરફ જોઈને કહી શકે કે હું તને ચાહું છું અને હું તને સમજું છું બેટા. તો પહેલી જોડી આંખો માતાને ભગવાન એમ કહે છે કે એટલા માટે આપવામાં આવશે કે બંધ બારણે પણ પોતાના બાળકને જોઈ શકે. બીજી જોડી આંખો માતાને એટલા માટે આપવાની છે કારણ કે તે બાળકની તરફ જોઈને કહે કે હું તને સમજું છું અને હું તને ચાહું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડી આંખ માતાને એટલા માટે આપવાની છે કે તે બધી જ રહસ્યમય વસ્તુઓ જોઈ શકે બાળકની, વિધાઉટ ઓપનિંગ ધેમ, તેને ખોલ્યા વગર. એટલે કે કોઈ પણ બાળકનું સિક્રેટ ઓપન કર્યા વગર, બાળકનું કોઈ પણ સિક્રેટ બહાર પાડ્યા વગર માતાને સમજ પડી જાય. આપણે ઘણી વખત જોયું હશે કે આપણી સાથે કોઈ ઘટના બને અથવા આપણે કંઈક કાર્ય એવું કર્યું હોય અને આપણે માતાથી છુપાવતા હોય તો થોડાક જ કલાકોની અંદર આપણે ઘરે જઈએ તો થોડાક સમયમાં જ માતા આપણને કહી દે છે કે કંઈક તો ઘટના બની છે.
પહેલાં તરત આપણને બોલતા નથી પણ એ સમજી જાય છે. એટલે કંઈ પણ બોલ્યા વગર માતા સમજી જાય છે. સિક્રેટ થિંગ્સ, આપણી સાથે કોઈ ઘટના સારી ના બની, જેમ કે આપણે શાળામાં કોઈની સાથે ઝઘડો થયો, બહાર કોઈની સાથે અનબનાવ થયો, અથવા કંઈ પણ ઘટના બની, અથવા તમે સાયકલ પરથી પડી ગયા અને તમે છુપાવવાની કોશિશ કરો, કોઈ પણ વસ્તુ આપણે જ્યારે રહસ્ય રાખવાની કોશિશ કરતા હોય છે માતા સાથે, ત્યારે માતા એને સમજી જાય છે. એટલા માટે ભગવાન કહે છે કે ત્રીજી જોડી આંખો એટલા માટે છે કે એ બધી જ સિક્રેટ વસ્તુને સમજી શકે, તેને ઓપન કર્યા વગર. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. હવે દૂતે ભગવાનને વિનંતી કરી કે ભગવાન પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલી બધી મુશ્કેલી ન લો, એક જ દિવસમાં આટલું બધું કાર્ય ન કરો, એક દિવસમાં આટલો બધો સંઘર્ષ ન કરો. ભગવાન તમે સૂઈ જાઓ, તમે 6 દિવસથી કાર્ય કરી રહ્યા છો. આવું દૂતે ભગવાનને કહ્યું. તો શું જવાબ આપે છે ભગવાન? જુઓ, આઈ કેન નોટ, હું સૂઈ ન શકું. હી રિફ્યુઝડ, તેમને ઇનકાર કર્યો. એટલે ભગવાને ઇનકાર કરી દીધો, મનાઈ કરી કે આઈ કેન નોટ, હું ન સૂઈ શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, હું એ મોટા ભાગનું કાર્ય કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ, હું મારા શ્રેષ્ઠ વિચારો આ મોડેલની અંદર ઉતાર્યા છે. ભગવાન કહે છે કે મોટાભાગનું કાર્ય પૂરું થઈ ગયું છે અને હું આ મારા મોડેલની અંદર, હું જે આ નમૂનો બનાવી રહ્યો છું એની અંદર મારા શ્રેષ્ઠ વિચારો અંદર મૂક્યા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. સિક એટલે બીમાર. નાઉ ધીસ મધર વિલ હીલ, હવે આ માતા સાજી થઈ શકશે, મટાડી શકશે પોતાની જાતને. હવે આ માતા પોતે જ સાજી થઈ શકશે, પોતે જ મટાડી શકશે પોતાની જાતને. વેન શી ઇઝ સિક, જ્યારે તે બીમાર હશે. એટલે માતા જ્યારે બીમાર હશે ત્યારે તે પોતે જ પોતાનું દર્દ મટાડી શકશે, પોતે જ પોતાની બીમારી મટાડી શકશે. હું એને એવી ક્ષમતા આપું છું. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન half a kilo ઓફ કેબેજ. અને તે માતા માત્ર અડધા કિલો કોબીજની અંદર જ પોતાના કુટુંબના 6 સભ્યોને પણ ખવડાવવા માટે સક્ષમ હશે. એટલે ભગવાન કહે છે એને એવી પણ ક્ષમતા આપું છું કે શી વુડ બી એબલ ટુ ફીડ, ફીડ એટલે ખવડાવવું, તે ખવડાવી શકશે અ ફેમિલી ઓફ 6 મેમ્બર, 6 સભ્યોના કુટુંબને ખવડાવી શકશે. ઓનલી ઓન half a kilo ઓફ કેબેજ, માત્ર અડધા કિલો કોબીજ જ જો ઘરમાં હશે તો પણ તે 6 સભ્યોના કુટુંબને ખવડાવી શકશે, એવું એને ક્ષમતા આપું છું. આપણે બધા જાણીએ છીએ કે માતા ઘરની અંદર આપણે બધા બીમાર થાય તો આપણે દવા લેવા જતા રહીએ, કે આપણને દવાખાને લઈ જાય, આપણી સેવા કરે. પણ જનરલી તમે જોજો, મમ્મીને માથું દુખતું હોય કે સામાન્ય તાવ આવ્યો હોય કે કંઈક બીમારી થઈ હોય તો માતા જનરલી આપણી જેમ દોડાદોડ નથી કરતા દવાખાને. એ જનરલી શું કરતા હોય છે, પોતે પોતાની જાતે જ કાળજી રાખતા હોય અને ઘરગથ્થુ ઉપચાર કરે. બીમાર હોય તો પણ આપણી સેવા કરે, આપણું કાર્ય કરે અને પોતાની જાતે જ મટાડી દે. અને તે ઘરમાં જે કંઈ પણ અવેલેબલ હોય, મળવાપાત્ર હોય, એ મળવાપાત્ર વસ્તુ ઉપર જ પોતાના કુટુંબના સભ્યોનું પેટ ભરે. બધા જમી લે ત્યાર પછી અંતે માતા જમે, કોઈ ભૂખ્યું ન રહે જોઈને. તો માતાને આ ત્યાગ અને બલિદાનની મૂર્તિ બનાવવામાં આવી છે ભગવાન દ્વારા જ. એટલે પૃથ્વી ઉપર જ્યારે ભગવાન નથી આવી શકતા ત્યારે તે માતાને મોકલે છે એમ કહેવાય છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ, એટલા માટે ભગવાનને કહે છે કે તે 6 સભ્યોના કુટુંબને પણ ખવડાવી શકશે માત્ર અડધો કિલો કોબીજ ઉપર. એન્ડ શી વુડ મેનેજ, અને માતા એ મેનેજ કરી શકશે. એટલે ભગવાન કહે છે કે આ માતા એ મેનેજ કરી શકશે અ ચાઇલ્ડ્સ બાથ, એક બાળકને નવડાવવાનું, અ પ્લે રમાડવાનું, સ્ટડી ભણાવવાનું, ફૂડ જમાડવાનું, એન્ડ સ્લીપ અને તેને સુડાવવાનું. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ગુસ્સે થયા વગર. ભગવાન કહે છે કે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ગુસ્સે થયા વગર તે આ બધું કાર્ય કરી શકશે. બરાબર? તો ગેટિંગ ઇરિટેટેડ એટલે ગુસ્સે થવું, અને વિધાઉટ એટલે વગર, એટલે ગુસ્સે થયા વગર. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ગુસ્સે થયા વગર. ભગવાન કહે છે કે માતા આ બધા જ કાર્ય કરી શકશે. માતા જે છે એ બાળકને નવડાવી શકશે, એને રમાડશે, એને ભણાવશે, એને જમાડશે, એને સુવડાવી દેશે અને ઘરના બાકીના કાર્યો પણ કરશે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ગુસ્સે થયા વગર. અને આ માતાને ક્ષમતા આપવામાં આવી છે ભગવાન દ્વારા. ભગવાને એનું નિર્માણ કર્યું છે, એટલા માટે માતાની જગ્યા કોઈ લઈ શકે નહીં.